નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટરનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ. બરાબર, તો એની અંદર આપણે સમાજ સુધારકો વિશે વાત કરીએ છીએ. તો આજે આપણે જે શીખ સમાજ છે એના વિશેની વાત કરવાની છે. અગાઉ આપણે હિન્દુ ધર્મના જે સમાજ સુધારકો છે એ અને ત્યાર પછી મુસ્લિમ ધર્મના જે સમાજ સુધારકો છે એમના વિશેની વાત કરી ગયેલા છીએ. બરાબર, તો આજે શીખ સમાજ, પારસી સમાજ, બરાબર, અને જ્યોતિબા ફૂલે, આ જે માહિતી છે એ આપણે મેળવવાની છે. તો એની અંદર આપણે જોઈએ શીખ સમાજ. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા. બરાબર, 19મી સદીની અંદર જે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મની અંદર જે કાંઈ પણ સુધારા થયા તો એની અસર જે છે એ શીખ સમાજ ઉપર પણ જોવા મળી. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. બરાબર, શીખ લોકોનું જે ધાર્મિક સ્થળ જે છે જે ગુરુદ્વારા, તો એની અંદર જે દૂષણ છે એણે પ્રવેશ કરેલો હતો. તે દૂષણને દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા જાળવવા માટે થઈ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ છે એમની રચના કરવામાં આવી. નીચે લીટી કરજો. પ્રશ્ન પૂછાય કે ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણને દૂર કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી? શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. બરાબર, શીખોની અંદર જે ધાર્મિક શિક્ષણ આપવા માટે અને પાશ્ચાત્ય જે વિદેશી કેળવણી, વિદેશી સંસ્કૃતિ છે, બરાબર, એ માટે થઈ અને પંજાબનું જે અમૃતસર છે એની અંદર ખાલસા કોલેજ અને શાળાઓ છે એમની સ્થાપના કરવામાં આવી. બરાબર, ત્યાર પછી વાત કરીએ પારસી સમાજ. બરાબર, શીખ સમાજ પછી કયો સમાજ છે તો કે પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલ પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા મઝદિયર બન સભાની સ્થાપના કરી. બરાબર છે, પારસી સમાજની અંદર તો કે એમાં જે સુધારા લાવવા માટે, પારસી સમાજમાં સુધારા લાવવા માટે થઈને ઈસવીસન 1851માં રહનુમા મઝદિયર બન નામની જે સંસ્થા છે, જે સભા છે એમની સ્થાપના કરવામાં આવી. નીચે લીટી કરજો. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. બરાબર, પારસી સમાજની જે સભા, જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી એના અગ્રણી નેતા કોણ હતા તો કે દાદાભાઈ નવરોજી. આ સંસ્થાએ રાષ્ટ્રગુપ્તાર નામનું મુખપત્ર શરૂ કર્યું. બરાબર છે, રહનુમા મઝદિયર બન નામની જે સંસ્થા છે એમણે કયું મુખપત્ર એટલે મોઢેથી જે આપણે બોલીએ છીએ, બરાબર, એ મુખપત્ર છે, બરાબર છે, એમની શરૂઆત કરી. તો એ કયું મુખપત્ર આપ્યું છે તો કે રાષ્ટ્રગુપ્તાર. પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવવા કે.આર. કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. બરાબર, પારસી સમાજ જે છે એની અંદર સુધારા લાવવા માટે તો કે આંદોલન જે છે એ ચલાવ્યું. બરાબર, અને એની અંદર તો કે કે.આર. કામા અને બહેરામજી મલબારી છે એમણે પણ ધર્મ અને જે સમાજ સુધારણા જે છે, બરાબર, સમાજની અંદર સુધારો લાવવા માટેનું કાર્ય છે એમણે કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. બરાબર, બહેરામજી મલબારી છે એને શિક્ષણ ઉપર પ્રચાર કર્યો અને જે બહેરામજી મલબારી છે એમણે સ્ત્રી ઉન્નતિ એટલે સ્ત્રીઓનો વિકાસ થાય એ માટે એમણે કાર્ય કર્યા. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો. નીચે લીટી કરજો. બરાબર, બહેરામજી મલબારી છે એમણે બાળ લગ્ન છે એમનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન. કોઈ પણ સ્ત્રી છે એનો પતિ અવસાન પામે તો એ સ્ત્રી છે એ ફરી પાછા લગ્ન કરી શકે. આવું પારસી સમાજની અંદર, બરાબર, કોણે વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું તો કે બહેરામજી મલબારી છે એમણે. ત્યાંથી આગળ મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો. બરાબર, બહેરામજી મલબારીએ જે કાંઈ પણ પ્રયત્નો કર્યા
બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. એના લીધે સરકારે 1891માં લગ્ન માટે સંમતિ હોય, બરાબર. લગ્ન માટેની ઉંમર તો કે છોકરો છે એના માટે 21 વર્ષ અને છોકરી માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. આવો વય એટલે ઉંમર ઠરાવતો કાયદો છે એ એમણે ઘડ્યો. આગળ વાત કરીએ જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. નીચે લીટી કરજો. મહારાષ્ટ્રના સમાજ સુધારક કોણ? તો કે જ્યોતિબા ફૂલે. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા. સ્ત્રીઓ અને દલિતો, દલિત એટલે જે હરિજન વણકર છે એ લોકો દલિતો, એટલે એમના જે કોઈ પણ પ્રશ્ન છે, બરાબર, એના નિરાકરણ લાવવા માટેનું કાર્ય છે જ્યોતિબા ફૂલે લીધું. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. નીચે લીટી કરજો. પૂનામાં કન્યા શાળા કોણે શરૂ કરી? તો કે જ્યોતિબા ફૂલે. ક્યારે? તો કે ઈસવીસન 1857માં. તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી, બરાબર. વિધવાઓ છે જે સ્ત્રીના પતિ અવસાન પામ્યા હોય એવી જે સ્ત્રી છે એને વિધવા કહેવાય. તો જે વિધવાઓ છે એને પુનર્લગ્ન એટલે ફરી પાછા લગ્ન કરવામાં એમણે મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંકો, બરાબર. સમાજમાં એ સમયે સૌથી ઊંચું સ્થાન છે બ્રાહ્મણોને આપવામાં આવેલું. તો એમનું જે આધિપત્ય છે સમાજની અંદર એમની સામે એમણે પડકાર ફેંકો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક નામની સંસ્થા સ્થાપી, બરાબર. પ્રશ્ન પૂછાય કે સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી? કોણ આવશે? જ્યોતિબા ફૂલે, બરાબર છે. એટલે એમણે લોકોની અંદર તો કે આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે સંસ્થા છે એની સ્થાપના કરી અને એને નામ આપવામાં આવ્યું સત્યશોધક, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ આપણે ઠક્કર બાપા. ઠક્કર બાપા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો, બરાબર. ઠક્કર બાપા કોણ હતા? તો કે ગાંધીજીએ જે સંસ્થા સ્થાપી હતી અખિલ હિન્દ હરિજન સંઘ નામની જે સંસ્થા સ્થાપી હતી એના મંત્રી તરીકે ઠક્કર બાપા છે એણે વર્ષો સુધી કાર્ય કર્યું અને હરિજનોના ઉત્કર્ષ માટે, હરિજનો છે, બરાબર છે, એ લોકો આગળ વધે એ માટે થઈ એમણે પોતાનો કિંમતી ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું, બરાબર છે. કુદરતી આફતો જેમ કે પૂર છે, દુષ્કાળ છે, તો આવી જે કોઈ પણ આફતો જ્યારે આવે ત્યારે લોકોને રાહત આપવા માટે એમણે કાર્ય કર્યું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. નીચે અંડરલાઈન કરજો. ઠક્કર બાપાનું મૂળ નામ શું હતું? તો કે અમૃતલાલ ઠક્કર. એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાવનગરમાં. ક્યારે? ઈસવીસન 1869માં. પ્રશ્ન પૂછાય છે ઠક્કર બાપાનું મૂળ નામ શું હતું? બરાબર. ઠક્કર બાપાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા, બરાબર. ઠક્કર બાપા તો કે આજીવન પોતે જીવા ત્યાં સુધી કર્મનિષ્ઠ પોતાનું કાર્ય છે નિષ્ઠાપૂર્વક કરતા હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી, બરાબર. તેમણે કઈ ડિગ્રી? તો કે એન્જિનિયરની ડિગ્રી છે, ઇજનેરીની ડિગ્રી એમણે મેળવેલી હતી. સારા પગારની નોકરી છે એ કરતા હતા, પણ ગાંધીજીના પ્રભાવ હેઠળ એમણે નોકરી છોડી અને જે છેવાડાના લોકો છે, જે ભીલ લોકો છે, બરાબર છે, પર્વતીય વિસ્તારની અંદર વસવાટ કરતા હોય, ક્યાંય જંગલમાં વસવાટ કરતા હોય એવા લોકોની સેવા કરી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. નીચે લીટી કરજો. પંચમહાલ ભીલ સેવા મંડળના સ્થાપક કોણ આવશે? ઠક્કર બાપા. અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું, બરાબર. પંચમહાલ ભીલ સેવા મંડળની એમણે જે સ્થાપના કરી તો એમના લીધે તો કે જે પર્વતીય પહાડી વિસ્તાર એટલે પર્વતીય વિસ્તાર અને જંગલમાં, બરાબર છે, વસતા ભીલ લોકો છે એમના જીવનમાં એમણે પરિવર્તન લાવ્યું. ઠક્કર બાપા અમને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બંદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમમાંથી મુક્ત કર્યા, બરાબર. ઠક્કર બાપા અને એમના જે સાથીઓ હતા એમણે તો કે ભીલોને જે દારૂનું વ્યસન હતું એ દારૂ અને અન્ય બીજી જે કોઈ પણ કુટેવો હતી એની અંદર તથા જે વહેમ હતા એની અંદરથી એમને મુક્ત
કરાવ્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી. બરાબર, ભીલોના જે બાળકો છે એને શિક્ષણ માટે થઈ ઠક્કર બાપા છે એણે શાળાની સ્થાપના કરી. તેમને રેડિયો કાંતતા કર્યા. બરાબર, એ સમયની અંદર જે રેડિયો છે એ વધુ પ્રમાણમાં વ્યવસાય તરીકે લોકો એનો ઉપયોગ કરતા હતા, એટલે રેડિયો કાંતે અને એની અંદરથી પોતે આવક છે મેળવતા. તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. બરાબર છે, અહીંયાના જે ભીલના બાળકો છે એના માટે શાળાઓ ખોલી જેથી કરીને શિક્ષણ મેળવે, અને આ ઉપરાંત તો કે રેડિયો કાંતતા કર્યા, અને એની અંદરથી તો કે કુટીર ઉદ્યોગમાં પણ એના બાળકો છે એમને સામેલ કર્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વધ્યા. બરાબર, જેમ જેમ સમય વીતતો ગયો, પસાર થતો ગયો, એમ લોકોની અંદર રાષ્ટ્રીય ચેતના, દેશ માટે એક ચેતના છે, એક જાગૃતિ છે એ વિકસિત બને છે અને સ્વાતંત્ર્ય ચળવળ તરફ લોકો છે એ વળે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. બરાબર, ગાંધીજી છે એણે તો કે અસ્પૃશ્યતા નિવારણ છે ને મહત્વ આપ્યું, અને જે પછાત વર્ગો છે એની સ્થિતિ એટલે એમની જે પરિસ્થિતિ છે એ સુધારવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા તો એની અંદર તો કે નોંધપાત્ર, બરાબર, મહદ અંશે એટલે કે થોડે ઘણે અંશે એની અંદર જે પરિવર્તન છે, જે સુધારો છે એ થયેલો જોવા મળે છે. બરાબર છે, તો આ સાથે આપણું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. હવે અહીંથી તમને જે પ્રશ્ન જવાબ લખાવું છું એ તમારે હોમવર્કની અંદર લખવાના છે. બરાબર, તો પ્રશ્ન પહેલો, ઠક્કર બાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા? બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઠક્કર બાપાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? બરાબર, ત્યાર પછી રાષ્ટ્રગુપ્તાર નામનું સામયિક કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું? એના પછીનો પ્રશ્ન, ટૂંકનોંધ લખો જ્યોતિબા ફૂલે. એના પછીનો પ્રશ્ન, ટૂંકનોંધ લખો ઠક્કર બાપા. બરાબર છે, તો આટલા જે કોઈ પણ પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. બરાબર, તો આ સાથે આપણો ઓડિયો છે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા ઓડિયોની અંદર નવા ચેપ્ટર સાથે મળશું. અસ્તુ, જય હિન્દ.